મૂછું વાળા થયેલા તો મગર નથી ના માલમાં હાથું કયો ને મને નો ખબર હોય મને ખબર હોય તો ન દવાય ભાઈ પાસે એટલે ઓલો મેટલો જોયેલા ક્યાં એનું મોટું તો જો ફાટે આ ખાવાથી ને કંઈક લોહી વધે તો આ રીતના આવે તો સામે આગળ નીકળશે તો નીકળતા અહીંયા દિવસે પણ સિંહ હોય અહીંથી ચડવાનું અને હાલવાનું મન થાય તો અહીંથી સામે છે ટાંટા ગાડી આગળ તમને બતાવું આને જ લગભગ પહેલા જમાનામાં બધા રૂપિયા ભરતા આવા હિસકા ક્યાંય નથી ખાતા કા તો ભાઈ વિડીયો શરૂ કર્યા પહેલાં મહાદેવ હર અને ભાઈ તમે એક વિડીયોને એટલો બધો સપોર્ટ કર્યો એના માટે ભાઈ દિલથી થેન્ક યુ અને આવો નવો સપોર્ટ કરતા રહીજો આવા સારા વિડીયો બનાવતા રહીશું અને અત્યારે અમે છીએ અમારા ગામથી ક્યાંક 35 કિલોમીટર આઘા પીપળવા ગામ આ પીપળવાની નદી છે જવો અને અહીંથી 5 કિલોમીટર થાય છે તાતણિયા ત્યાં ધરો છે અને શું છે હું પહેલી વાર જ જાઉં છું એટલે તમને બતાવે કે ત્યાં શું છે તો વિડીયોમાં રહીજો ભાઈ બહુ મજા આવશે અને અમે 3 જણા થઈ જવો આ બે મારા કાકા થાય છે નીકળવું ને હાલો તો ભાઈ ફાઇનલી પૂગી ગયા અને ગાડી મેકી દીધી અહીંયા અને હજી કંઈક કામ ચાલુ છે આ ધરામાં કંઈક કામ ચાલુ છે અને અહીંયા છે ધરો તો બહુ મોટો નથી પણ આ રીતનું છે આમાં માછલા છે ભાઈ બહુ મોટા આગળ બતાવું તમને અને અહીંથી દર્શન કરીને હજી એક લોકેશન ઉપર જવાનું છે ભાઈ તો વિડીયોમાં રહીજો પાણી આવતું હોય ત્યાં બહુ મજા આવતી છે કાં હો ભાઈ માછલા હા એવું લાવ્યું તો અને તાતણિયા ગામ છે ભાઈ તાતણિયા ગામ કહેવાય ને તાતણિયા ગામમાં આ મંદિર છે આવેલું ભાઈ દર્શન થઈ ગયા હોય તો જય ખોડિયારમાં લખ નાખજો અને હવે અહીંયા નીચે જવાનું છે કંઈક ધરો છે અને એમાં મગરે હતી પણ બીજા ખૂણામાં લઈ લીધી કાં એવું છે ને કંઈક આ કવો નથી ને લા ઊંડું તો હશે ઊંડું તો હશે જો ભાઈ અહીંથી મંદિર ચેક કરો 1 નંબર અને અહીંયા ભાઈ નદી આવતી છે તો અહીંયા તો ભાઈ કાંઈ ઘટે નહીં એવું સીન થતું હોય છે મૂછુંવાળા થયેલા તો આમાં અત્યારે નથી ને મગર હાલમાં મગર નથી ને હાલમાં હાથું કયો ને મને નો ખબર હોય મને ખબર હોય તો ન દવાય ભાઈ પાસે લગભગ તો ન દવાય આમાં ભાઈ મૂછું વાળા માછલા છે ગાડી નીકળે તમને બતાવું આમેથી અમને દેખાતા હતા પણ અહીંયા આવ્યા ને તે વયા ગયા છે નાખો આમે વયા ગયા તો જો પડતા ને આ ઊંડ હોય છે કાંઈ નથી હરખાથી જોવો તો ભાઈ દેખાય માછલા મૂછું વાળા છે બહુ મોટા છે હો અહીંયા કોકની કળી પીડી હતી અમે પરબારા નાખે રાખ્યા ભાઈ હરખાથી જોવો તો દેખાય માછલા ઓહો એટલે ઓલો મેટલો જોયેલા ક્યાં એનું મોટું તો જો ફાટે બહુ મોટા ત્યાંથી પડતા નહીં હો તમે અરે મોટાને સેવ ખવડાવું આમાં પેલા મગર હતી એટલે ઊંડું તો હોય જ અને આહો પહાડી આગો બે હે હું એને સેવ ખવડાવું છું આવું મોટા એટલે કહેવાય એટલે આપણે જ્યાં ત્યાં આવું બધું હોય ને આવીએ એટલે આવું બધું તમારે સેવ મમરા લઈને હારે આવવું હા ભાઈ આમાં ક્યાંક તમે આવો તો આવું હોય ત્યાં કંઈક ખાવાનું કંઈક લેતા આવવાનું તમારે આવડા માછલા હાટું અને હવે જવાનું છે એક લોકેશન બીજા લોકેશન ઉપર તો ભાઈ ત્યાં પણ 1 નંબર જગ્યા છે તો વિડીયોમાં રહીજો શું કહેવાય એ જગ્યાનું નામ બાપાનો ડુંગરો જવાનું છે બાપાનો ડુંગરો કે ત્યાં જવાનું છે તો વિડીયોમાં રહીજો ભાઈ અને આ કાંઈ સંભળાવવા નથી જતું અહીંથી માંગડા દાદા ગયા હતા ને આપણે માંગડા દાદાનું મંદિર છે એ તમે વિડીયો ન જોયો હોય તો ચેક કરી લેજો મારી યુટ્યુબ ચેનલમાં થઈ છે વીર માંગડાવાળાનો ઇતિહાસ
આ ખાવાથી ને કંઈક લોહી વધે તો આ રીતના આવે ફળ આમાં. અને ભાઈ આમાં કાંટા કેવા હોય એકવાર તમે ચેક કરો ભાઈ, બહુ કાંટા હોય. અને આ ખાઈએ તો લોહી વધે એવું કે, પણ આપણે કોઈ દી ટ્રાય કર્યા નથી. અને આ બધા વેસાય હોતા ને, આપણે આમ જઈએ ને ક્યાંક ધામમાં જઈએ ત્યાં આવા વેસાતા પણ હોય જો આ રીતના. અને આમાં લાગઠી એવા છે. તો ભાઈ કોમેન્ટ કરી નાખજો આનું નામ તમને ખબર હોય તો, અમને તો નથી ખબર. જો આમાં બધી છે એ રીતના લીંબોળિયું. લીંબોળી કે પાછી ફૂલ પાકી ગયેલી છે. વાત આવી કા. તો ભાઈ આવી બધી મોજ નાના હતા તે લેતા, હવે તો કાંઈ બહુ ભાવતી નથી. કરક મોજ આવે તે ખાઈ લઈ, પણ નાના હતા તે તો ભાઈ આવી બહુ મોજ લીધી. કેવીક છે? ફૂલ મીઠી હવા જામી ગઈ. ભાઈ એના નજારા એક નંબર છે ભાઈ. આ બધી આમ આ જંગલ જ કહેવાય કા, ગીર. આ આખું ગામ છે પીપળવા, એ આખું ગીરમાં જ આવેલું છે. અને અહીંયા દિવસે પણ સિંહ હોય. અને ભાઈ આમાં પીડા હોય તો ભાઈ હું હાલતા ભાઈ એ તમે વિચાર કરી લેજો. ભાઈ તમને સાળિયું બતાવું, સાળિયા જે ન જોયા હોય એ જોયા જાય છે પણ ન જોયું ભાઈ. સામે આગળ નીકળશે તો નીકળશે. અને અહીંયા પાણી પીવા ઊભી ગયા હતા. આ બધી અહીંયા જંગલી જનાવર આવે એને પાણી પીવાનું છે આ બધી. તો હવે મળીએ આપણે ડાયરેક્ટ આપણા લોકેશન ઉપર જ્યાં જવાનું છે ત્યાં. અને અમુકને એમ હશે કે આ મોઢે કેમ બાંધે, તો ભાઈ મોઢે બાંધવાનું કારણ છે એ કે 1K તેથી સબસ્ક્રાઈબર થશે તેથી કરી ફેસ રિવીલ. અને આપણા ફેસમાં આટલું બધું ઇન્ટરેસ્ટ લેતા નહીં, બાકી વિડીયો કરો એન્જોય. તો ભાઈ આપણે અહીંયા જવાનું છે બાપાનો ડુંગર કહેવાય, 1 કિલોમીટર જેવું છે. અને આ હાઈવે પડે, ખાંભા હાઈવે. તો ભાઈ ફાઇનલી પૂગી ગયા છીએ અને અહીંયા છે ગૌશાળા, ત્યાં આગળ જઈશું. પણ પહેલાં આપણે જઈ દર્શન કરવા. આ બધું અહીંયા છોકરાને રમવાનું બધું છે. ગાડી અહીંયા મૂકી દીધી. અને અહીંના ભાઈ નજારા એકવાર તમે ચેક કરો. અને અહીંથી વાહન ઉપર નહીં જવા દેવાના. અને આ બહુ ઉપર ભાઈ ધાર ઉપર આવેલું છે. હા, બાપાનો ડુંગર કહેવાય. અને ગાડીઓ પણ છે પહેલાંના જમાનાની. જામ્યું ને અહીંયા? અરે આવું લોકેશન તો આપણે કોઈ જોયું જ નથી. ધૂમ્રપાન નહીં કરવાનું, પાન માવા બાવા એવું કંઈ નહીં ખાવાનું. ખાઈને જ્યાં ત્યાં થૂકવું નહીં. જો ભાઈ કંઈક આ રીતના રસ્તા આવે. ચડવું હોય તો અહીંથી ચડવાનું, અને હાલવાનું મન થાય તો અહીંથી. આ બધું તમે જો એક નવો ફૂલ ઝાડ, મકરામાં ફૂલ ઝાડ જ વાવ્યા. આમાં બધી રાતે લાઈટું થતી છે કા? હા, રાતે એવો તો લગત છે. હા, અહીંયા તમારે આવવું હોય તો ચોમાસામાં આવવાનું ભાઈ, બહુ મજા આવશે. જો ભાઈ કંઈક આ રીતની છે જગ્યા અહીંયા. બાપાનો ડુંગર કહેવાય. અને અહીંયા જો આ રીતની જગ્યા છે ભાઈ. હજી તમને ભાઈ ટાંડા ગાડી બતાવું પહેલાંના જમાનાની. અને અહીંયા છે પાણીનો ટાંકો, અંડરગ્રાઉન્ડ. આવે પાણી? હવે ભાઈ. અને અહીંયા છે મહાદેવ હાર. ભાઈ મહાદેવના દર્શન થઈ ગયા હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને સામે છે ટાંડા ગાડી, આગળ તમને બતાવું પહેલાંના જમાનાની. ટાંડા ગાડી આ બાપાની છે કે એ કાંઈ મને નથી ખબર. તો ભાઈ અહીંયા છે ટાંડા ગાડી પહેલાંના જમાનાની. અને અહીંયા આ પૂંજા કરેલી ગાડી છે, તેના ઉપર બેસવું કે ચડવું નહીં. એમ કહે છે કે આની ઉપર બેસવું કે ચડવું નહીં. આ પૂંજા કરેલી ગાડી છે. અને આનું મને નથી ખબર, તમને ખબર હોય તો કોમેન્ટમાં લખી નાખજો. આવું છે કેટલા આની અંદર આને લગભગ પહેલાના જમાનામાં બધા રૂપિયા ભરતા.
તો ભાઈ રૂપિયા ભરતા એમ કે પહેલાંના જમાનામાં, પણ મને તો કાંઈ ખબર નથી. અને અહીંથી ચેક કરો બાપાનો ડુંગર. ભાઈ રાતે ભાઈ અલગ જ મજા આવતી છે. હવે જવાનું છે આશ્રમની જગ્યા. જે જગ્યા છે એ બાપુ છે, આ દર્શન કરી લેજો ભાઈ. એના ઓલા પણ ચપ્પલ પણ છે. અને ભાઈ જંગલની વચ્ચે આવેલું છે ભાઈ. અહીંથી નજારા ભાઈ એક નંબર આવે ભાઈ. ગાંડી ગીરના નજારાની તો ભાઈ વાત જ નહીં કરવાની, કાંઈ ઘટે જ નહીં. જો ભાઈ આ છે ગૌશાળા. પછી આની ઓલી બાજુ પણ છે. અમે પેલા પંખા ને બધું બેઠું ભાઈ. હિંચકા ખાવાની ભાઈ બહુ મજા આવે. આવા હિંચકા ક્યાંય નથી ખાતા કા? આ મસ્તી ના છે એલા ભાઈ, બહુ મજા આવે. નાના છોકરાને ખાવાનું છે પણ અમે સડી ગયા. અમે લહરપટ્ટી છે. તો આ વિડીયો અહીંયા હિંચકા ખાતા ખાતા કરું છું પૂરો. અને આ જગ્યાએ તમારે આવવું હોય તો ખાંભા, અમરેલી જિલ્લામાં ખાંભા આવેલું છે. એ ખાંભામાં આવીને તમે કોકને પૂછશો તો તમને આ જગ્યા બતાવશે. બાપાનો ડુંગર કહેવાય. અને તમે એક વિડીયોને એટલો બધો સપોર્ટ કર્યો એના માટે ભાઈ બધાને દિલથી થેન્ક યુ. તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ હર.